તો નાથના મામેરા પહોંચી ચૂક્યા છે મંદિરમાં। આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર મામેરાની જે તૈયારી કરવામાં આવી છે બહેન સુભદ્રા માટે સોળ શણગાર જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના સોળ શણગાર જ્યારે ભાઈ બલભદ્રના અલગ અલગ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે જગન્નાથ માટે પણ અલગ અલગ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। સાથે સુવર્ણ આભૂષણ આપ જોઈ રહ્યા છો તો સુવર્ણ આભૂષણ પણ આ મામેરામાં મૂકવામાં આવ્યા છે। સાથે અલગ અલગ ભોગ ભગવાનને લગાવવામાં આવ્યા છે। મગ છે, જાંબુ છે, અલગ અલગ મીઠાઈ જે છે, સાથે ડ્રાય ફ્રૂટ જે છે તે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે। તો હાલ મામેરાની વિધિ શરૂ થઈ ચૂકી છે અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અગણિત વસ્તુઓ આ મામેરામાં ભગવાનને અર્પણ કરવામાં આવી છે। જે રીતે હાલ બહેનના ઘરે પ્રસંગ હોય અને મામા મોસાળ જે મામેરું કરે છે તે જ રીતે 16 શણગાર અને અલગ અલગ સુવર્ણ આભૂષણ સાથે અલગ અલગ મીઠાઈઓ ફ્રૂટ સાથે ભગવાનને મામેરા કરવામાં આવી રહ્યા છે અને જગતના નાથની રાહ જોવાઈ રહી છે। આતુરતાપૂર્વક જગતના નાથની રાહ જોવાઈ રહી છે। ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે અને ક્યારે મોસાળમાં આવે અને ક્યારે તેમના વધામણા કરવામાં આવે તેને લઈ અને રાહ જોવાઈ રહી છે। આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। વાલાના વધામણા અને તેના મામેરા માટે જોડાયા છો, કેવો ઉત્સાહ? બહુ 9 વર્ષથી જેની આતુરતાનો આજે જાણે અંત આવ્યો હોય અને અમને એટલી બધી ખુશી છે કે 9 વર્ષથી જેની રાહ જોઈએ છે એ દિવસ ખરેખર આજે આવી પહોંચ્યો છે। તો તેમના વધામણાને લઈ અને કેવી તૈયારી કરવામાં આવી છે? બહુ જ સારી રીતે, જેટલું બન્યું અમારાથી એટલું સારું। તો આપ જોઈ રહ્યા છો જગતના નાથને આવકારવા માટે હાલ સરસપુરનું કણ કણ આતુર જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મુકુંદ દવે સાથે બંસી દવે, ઝી મીડિયા, સરસપુર, અમદાવાદ।